પિતર ઈસુનો ખ્રિસ્ત તરીકે સ્વીકાર કરે છે. માર્ક 8:27-30. ઈસુ પોતાના શિષ્યો સાથે કેસરિયા ફિલિપીના ગામડાઓ તરફ ગયા. રસ્તામાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું, લોકો શું કહે છે, હું કોણ છું? તેમણે જવાબ આપ્યો, યોહાન બાપ્ટિસ્ટ, અમુક કહે છે એલિયા, અને અમુક કહે છે કે પ્રબોધકોમાંથી કોઈ એક. પછી ઈસુએ પૂછ્યું, હું કોણ છું એ વિશે તમે શું કહો છો? પિતરે જવાબ આપ્યો, તમે ખ્રિસ્ત છો. આ સાંભળીને તેઓએ પોતાના શિષ્યોને કડક ચેતવણી આપી કે તેઓ એમના સંબંધમાં કોઈને કંઈ ન જણાવે.